ઈંધણના ભાવ વધારાની ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે। ટ્રાન્સપોર્ટ મોંઘું થયું અને ઉદ્યોગોના પૈડા હાલ તો જામ થઈ ગયા છે। જ્યાં દેશમાં ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે ધોરાજીનો આ પ્લાસ્ટિક ઉદ્યોગ આર્થિક સંકટમાં સપડાઈ ચૂક્યો છે। અંદાજે 500 જેટલા પ્લાસ્ટિક રિસાયકલિંગ કારખાનામાં કાચા માલની અછત વર્તાઈ રહી છે। બીજી બાજુ તૈયાર ડીઝલ ન મળતા તૈયાર માલ હવે બજારમાં મોકલવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે। 10,000થી વધુ શ્રમિકોની રોજગારી પર પણ જાણે કે સંકટ ઊભું થઈ ગયું છે। ટ્રાન્સપોર્ટ મળે છે તો ભાવ બહુ વધી ગયા છે। જે આઉટ સ્ટેટમાં 5-6 રૂપિયે કિલો જતું હતું અત્યારે 8-9 રૂપિયે કિલો થઈ ગયું છે। એટલે ગાડીએ 10-12 હજાર રૂપિયા જેવો વધારો થઈ ગયો છે। હાલ અત્યારે ભાવ તમે જે બનાવેલું છે શું થાય છે એનું અત્યારે અમે જે બનાવીએ છીએ તેનો માલ સ્ટોક થાય છે, ક્યાંય અત્યારે આવક જાવક થતી નથી। ધોરાજીનો પ્લાસ્ટિક રીપ્રોસેસિંગનો ઉદ્યોગ સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ ધરાવે છે। ખાડી યુદ્ધ શરૂ થતાં નવા પ્લાસ્ટિકના દાણાનો ભાવ પણ વધ્યો હતો, જેથી આ રીપ્રોસેસિંગ ઉદ્યોગને આશા બંધાઈ હતી કે તેમના ઉદ્યોગને હવે વેગ મળશે, પરંતુ ઈંધણના ભાવ વધી ગયા અને ઉદ્યોગ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। કાચો માલ નથી આવી રહ્યો, તૈયાર માલ સમયસર પહોંચી નથી રહ્યો। હાલની આ પરિસ્થિતિને કારણે 40% યુનિટ બંધ હાલતમાં થઈ ગયા છે। જ્યારે ઉદ્યોગકારોની સરકાર પાસે એક જ છે માંગ કે પૂરતા પ્રમાણમાં ડીઝલ પૂરું પાડવામાં આવે, જેથી ટ્રાન્સપોર્ટ સેવા ફરી દુરસ્ત થાય અને ધોરાજીનો આ પ્લાસ્ટિક ઉદ્યોગ ફરી ધમધમતો થઈ શકે। થઈ ગયો છે, પેમેન્ટ પણ માલ ન જવાના હિસાબે પેમેન્ટ પણ રોકાયેલા છે। માલ જતો નથી, માલ આવતો નથી। પેટ્રોલની અછતને હિસાબે કામ ધંધા બધા ઠપ થઈ ગયેલા છે। અમારે ધોરાજીની અંદર આવતા વેસ્ટ તેના ટ્રક ભાડાઓ ભાવ વધારો થઈ ગયો છે। ફરીથી પ્રોસેસ થઈને અહીંથી અમારી ફિનિશ પ્રોડક્ટ જે પૂરા ભારત દેશની અંદર જાય છે તેના ભાડાની અંદર ખૂબ જ વધારો આવેલો છે। એટલે અમને જે કંઈ લાભ મળેલો હતો યુદ્ધને કારણે, તે આ ડીઝલના ભાવ વધારાને કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ફરીથી પાછી મુશ્કેલીમાં મુકાયેલી છે।